હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં. આજે આપણે બનાવીશું રામનવમી સ્પેશિયલ પંજરીનો પ્રસાદ. તો ચૈત્ર સુદ નોમ એટલે કે ભગવાન શ્રી રામ અને ભગવાન સ્વામિનારાયણનો જન્મ. તો જનરલી આપણે જન્માષ્ટમી કે પછી શ્રી હરિનવમીના દિવસે આપણે ભગવાનને પંજરીનો પ્રસાદ ધરાવતા હોઈએ છીએ. દરેક મંદિરોમાં ભગવાનના જન્મ પછી પંજરીનો પ્રસાદ વહેંચવામાં આવતો હોય છે. તો આવો પંજરીનો પ્રસાદ બનાવવા માટે મેં અહીંયા એક મોટું બાઉલ આખા ધાણા લીધા છે, 1 વાટકી ઘી, અડધી વાટકી સુવાદાણા, 1 વાટકી છીણેલું ટોપરું, 1 વાટકી કાજુ અને 1 વાટકી દ્રાક્ષ, 1 વાટકી ખસખસ અને 1 વાટકી સૂંઠ અને અડધી વાટકી વરિયાળી લીધી છે. પંજરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક મિક્સર જારમાં ધાણા, વરિયાળી અને સુવાદાણા અને સૂંઠ એડ કરી લઈશું અને બધું બરાબર ક્રશ કરી લઈશું. ખોલીને જોઈ લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે હજી બરાબર દળાયું નથી, તો હજી 1 થી 2 મિનિટ માટે પાછું દળી લઈશું. તો આપણે જોઈ શકીએ છીએ કે હવે એકદમ સરસ દળાઈને પાવડર થઈ ગયો છે. તો હવે આપણે તેને ચાળી લઈશું. તો ચાળણીની મદદથી આપણે તેને ચાળી લઈશું. તો ચાળણીમાં વધેલા પાવડરને આપણે ફરીથી ક્રશ કરી લઈશું અને ચાળેલા પાવડરમાં એડ કરી દઈશું. હવે એક પેનમાં આપણે થોડું ઘી ગરમ કરી લઈશું. ઘી ગરમ થાય એટલે આપણે તેમાં કાજુના ટુકડા એડ કરીશું અને હલકા શેકી લઈશું. આપણે જોઈ શકીએ છીએ કે હલકા બ્રાઉન કલરના થઈ ગયા છે. તો હવે આપણે તેમાં ટોપરું, ખસખસ અને દ્રાક્ષ એડ કરી લઈશું અને બધું બરાબર સાંતળી લઈશું. હવે તૈયાર કરેલા પંજરીના પાવડરને એડ કરી દઈશું અને 1 વાટકો દળેલી સાકર એડ કરી લઈશું. બધું બરાબર મિક્સ કરી લઈશું. અહીંયા મને થોડું ઘી ઓછું લાગે છે, તો આપણે તેમાં થોડું ઘી એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. અહીંયા આપણે એકસાથે વધારે ઘી એડ નથી કરવાનું, થોડું થોડું જરૂર લાગે તેટલું આપણે ઘી એડ કરતા જવાનું છે. તો હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું. તો આપણે જોઈ શકીએ છીએ કે હજુ થોડું કોરું લાગે છે, તો બીજી 3 થી 4 ચમચી આપણે ઘી એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. તો હવે આપણે આ બધું બરાબર મિક્સ થઈ ગયું છે. આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ પંજરી બનીને રેડી થઈ ગઈ છે. જો તમારે અહીંયા પંજરીનો ટેસ્ટ થોડો વધારે તીખો જોઈતો હોય તો તમે અહીંયા સુવાદાણાને વધારે પણ લઈ શકો છો. આપણી આ પંજરીમાં આપણે એલચી નાખવાનું ભૂલી ગયા, તો 4 થી 5 દાણા એલચીનો પાવડર એડ કરી લઈશું અને બધી બરાબર મિક્સ કરી લઈશું. તો આપણી આ પંજરી બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે આ પ્રસાદને એક ડીશમાં લઈ લઈશું. તો આ રામનવમીના દિવસે આ રીતે પંજરી બનાવીને ભગવાનને ધરાવજો અને મને કમેન્ટ કરજો. તો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી બીજી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.